દાન લીલા ચાલે છે, સાંજી લીલા ચાલે છે, એમાં કાલે ઇન્દિરા એકાદશી. વ્રજની વાત તો નક્કી કરું કે હવે બીજી કરું, પણ વ્રજ એવું લપેટાઈ ગયું છે, એવું અંદર ઓલું દૂધ ઉકાળ્યું હોય ને, સરસ હોય દૂધ, પવિત્ર હોય, સુંદર હોય, કોમળ હોય, સફેદ હોય, પણ ઠાકોરજીને ધરાવ હોય ને તો અંદર ખાંડ બુરું અવશ્ય, તો જ અરોગે. એમાં ગમે ત્યાં હોઉં, ગમે એની વાત કરતી હો, તો મારામાં વ્રજ ઓગળી ગયું છે. હું ઈચ્છું તો ગમે ત્યાંથી આવી જાય. તો કાલની ઇન્દિરા એકાદશી, દાન દેવાનું બાકી હોય એણે દઈ દેવાનું. સાંજીનો ભાવ આપણે 4 દિવસ પહેલાં ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર યમુનાજીના કિનારે કયો હતો, એટલે અહીંયા વિવરણ કરતી નથી. તો કાલે એવી ઇન્દિરા એકાદશી. લક્ષ્મીજી પણ જ્યાં દાસી બનીને રહે એવું આપણું વ્રજ, એમાં આપણે 10 દિવસ વ્રજવાસી બનીને રહ્યા. લક્ષ્મીજી જ્યાં દાસી બનીને રહ્યા ત્યાં આપણે વ્રજવાસી બનીને રહ્યા. ગિરિરાજ બાવાએ કીધું અહીંયા મારી પાસે, તો ધર્મશાળાએ તળેટીમાં મળી ગિરિરાજ બાવાની સામે. સત્સંગ કરવાય ઠાકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ ને વિશ્રામ ઘાટ મળ્યો. વલ્લભના બેઠકજી મળ્યા. તો વ્રજ છેલ્લે ઉદ્ધવજી કહે છે, ઠાકોરજી ઉદ્ધવજીને, ઉદ્ધવ વ્રજ મોહે બિસરત નાહી, વ્રજ કે વિરહે લોગ બેચારે, ઠગે સે રહે ગયે. ઠગાઈ ગયા. પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા ને ઠગાઈ ગયા. એમ આપણે 10 દિવસ સુધી ઘર યાદ ન આવ્યો, છોકરા, વહુ, પ્રતિષ્ઠા, પૈસો, પણ પાછા ઠગાણા. આજે અહીં આવ્યા, આ કેવું શરીર દુખે છે, નથી બોલાતું. પાછી એ જ વાતો, ભાઈ તાર સસરાની ખબર કાઢી આવ્યો, ફુવાને ફોન કર્યો, બસ ફિર જિંદગી કી વહી રફતાર. પણ આનંદ એ વાતનો છે, એ રફતારમાં ઘડી ઘડી વ્રજ આવે છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભ હરિરાય વાંગ મુક્તાવલી. ના, એ હવે કાલથી. દરેક વસ્તુની એક મર્યાદા હોય. વ્રજની આજે આપણે જે વાતો કરી, હજી વ્રજને કેમ બધાને ગમે છે, ભગવાન કોણ, એનું બધું હજી અઠવાડિયું વિવરણ ચાલશે. પછી વ્રજની વ્રજસ્થળી, લીલાસ્થળી, પ્રેમસ્થળી, રસસ્થળી, રાસસ્થળી, આ બધીની વાતો પછી કરીશું. આપણે અધૂરું રાખ્યું હતું, ત્યાંથી શરૂ કરીએ. હરિરાયજી સેવા સ્મરણ સત્સંગની રીત બતાવે છે. ગુરુ કેવો હોવો જોઈએ, સેવા કેમ કરવી, કેમ પુષ્ટ કરાવવા, કેમ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ બનવું, એ બધું વિવરણ કરી રહ્યા છે આગળ. ભક્તિ માર્ગમાં નિયમ છે કે જેઓ ભક્ત ન હોય તેઓ સાથે કદાપી ભક્તોએ વસવું નહીં. જે ભક્ત નથી ને
એના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભાવ નથી. જે પરણ્યું ન હોય અને પરણેલું એની બાજુ બેસે, ઓલું બાઘાની જેમ સામે જુએ, શું વાત કરો છો? તો ભક્ત હોય એ ભક્તની સાથે રહીએ. આપણે વ્રજમાં 90થી 100 જણા ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ બધા. તો જે નહોતા એમાંથી 15-20 જણા વચન આપીને ગયા, ઈલાબેન જઈને અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે, તમારે ઘરે આવશું અને થોડા પ્રશ્નો છે પૂછશું, અને પછી ગુરુદેવની આજ્ઞા લઈ આવી. તો જો મારા વાલા, ભક્તની સાથે રહ્યા તો ભક્તિ વધી, તો ભગવાન ઘરમાં પધરાવાનું મન થયું. ભીના કપડા ઉપર સૂકું મૂકો તો ભીનું થાય, પણ સૂકા ઉપર સૂકું મૂકો તો માધ્યમ કડક થાય. અહીંયા હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. ભક્તિ માર્ગમાં નિયમ છે કે ભક્ત ન હોય તેઓ સાથે કદાપી ભક્તોએ વસવું નહીં. કાલે ઓલા ડૉક્ટર આવ્યા બોમ્બેવાળા બેન, એના વરે ડૉક્ટર આવીને આમ ભેટીને રડવા માંડ્યા. એ વલ્લભ આવો હે, અમે વલ્લભને જાણતા નહોતા, વલ્લભ તો એ ઈલાબેન હવે વલ્લભ વલ્લભ જ થાય છે. તો પુષ્ટિ માર્ગમાં તમારે ઠાકોરજી મેળવવા હોય ને તો પેલા વલ્લભને જાણવો પડે, વલ્લભને માણવો પડે. વલ્લભ વિના વનમાળિયારે આપણો મેળ ન પડે. સ્મૃતિએ સ્વીકારેલા ધર્મનો ત્યાગ ભક્તિ માર્ગીય જનોએ કરવો પડે તો એ કરવો, કારણ કે ધર્મશાસ્ત્રથી પણ ભક્તિશાસ્ત્ર બળવાન છે એવી મર્યાદા છે. મર્યાદા માર્ગના શાસ્ત્રો પ્રમાણે કદાચ ઉલ્લંઘન કરવું પડે તો ભક્તિ માર્ગીવાળાએ કરવાનું. એની અંદર ભાવ ભર્યો છે. 84-252 વાર્તામાં આવે છે, ઓલા બ્રાહ્મણ વૈષ્ણવ હતા, સવારે બુહારી કરતા હતા, બુહારી તૂટી ગઈ. હવે અંદર દોરી ગોતવા જાય મોડું થાય, ઠાકોરજીને અવેર થાય, જનોય તોડીને. પણ બધા એવું ન કરાય, એ ત્યાં સુધી પહોંચી ગયા હતા. આપણે તો જે આપણા વાળનું ઓલું રબર તૂટી ગયું હોય ને તો બુહારી અધીરું મૂકીને વાળ વળવા જાય છે. એટલે હજી આપણે ત્યાં નથી પહોંચ્યા, આપણે હજી ક્યાંય નથી પહોંચ્યા, પણ આપણે તળેટીમાં છીએ ને એનો આનંદ છે. તમારે હિમાલય સર કરવો હોય અથવા ગિરનાર ચડવો હોય, અહીંયા બેઠા બેઠા ન થાય. તમે જાઓ ને તળેટીમાં ઊભા હો, બધા ક્યાંય દત્તાત્રેય ના આમ ને તેમ. હા, આપણે બધા જ તળેટીવાળા છે, પણ આનંદ એ વિષયનો છે. વલ્લભે તળેટી મૂકી દીધા, ઘરમાં રાખ્યા નથી. એટલે આજે નહીં તો કાલે વલ્લભનો હાથ પકડીને પગથિયા ચડવાના, ચડવાના ને ચડવાના. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. બધાય મારી પાસે આવીને કે ઈલાબેન, મેં બસ હવે આપણે બધાએ વલ્લભનું કાર્ય આગળ ધપાવવાનું છે. ઈલાબેન તો હવે ઉંમર થઈ, આજે છે ને કાલે ના પણ હોય. મારે 100 વર્ષ જેવું છે, આની ઈચ્છા હોય તો. પણ મારા બસમાં બાત, બધાય તમે એક જ પ્રચાર ને પ્રસાર કરો કે વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય. તો તમારા સંગમાં આવે એને સમજાવો. એક બેને આજે ટ્રેનમાં ઉતરતા હતા ને એક વાક્ય સરસ કીધું, તલાલાલના હતા. હા, તલાલાલ. એ કે મારા જેઠાણીએ 32 વર્ષ પહેલાં પુષ્ટ કરાવ્યા, વચલા જેઠાણીએ 5 વર્ષ પહેલાં,
અને મેં 1.5 વર્ષ પહેલાં. તો ઈલાબેન જેટલા મારી યાર ચર્ચા કરે એને કહું, મેં ભૂલ કરી એવી તમે ન કરતા. મેં મોડું કર્યું એવું તમે ન કરતા. તમારી એક એક પળ ખોટી ન જવા દેતા. મારી ગઈ, મેં ગુમાવ્યું એમ તમે ન ગુમાવતા. મને એ વાત એની બહુ ગમી ગઈ કે અમે ભૂલ કરી. 40-42 વર્ષે ઠાકોરજી પધાર્યા, વહેલા પધાર્યા હોત તો અમે ભૂલ કરી એવી કોઈ ન કરતા. અને આમાં મારે તમારે કાંઈ નથી કરવાનું. અહીંયા કોઈ મારા ઘરે એવા આવતાય નથી. જેના ગુરુ હોય એની આજ્ઞા લ્યો અને પુશ કરાવો. ગુરુની રીત પ્રમાણે સેવા કરો. નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો. 4 દિવસ પાળવાનો. પ્રસાદી હાથ ખાસા કરવાના. આમાં ક્યાં અઘરું છે? સૌથી સહેલો ધર્મ હોય પુષ્ટિ માર્ગ. હા, પછી અઘરો કરાવીએ એ આપણા હાથની વાત છે. અમે ભણતા ને તો અમારા એક રાજ સાહેબ હતા, લીલામ પહોંચી ગયા. એટલા બધા હોશિયાર. તો એ ઇંગ્લિશ ને મેથ્સ લેતા હતા. પછી 2 રીતે દાખલા ગણે મેથ્સના, એક સરળ અને એક અઘરી. એટલે બધા સરળ રીતથી કરવા માંડે ને, પછી મને કે હે જસાણી આ રીત જો. મેં તો મારે દર વખતે અઘરી રીતે, તારા રીતે કરવાનું. હવે મને સમજાણું કે મારા જીવનને એ ભણતરની રીતે આગળ લઈ જવા માગતા હતા. તો ક્યારેક આપણને અઘરું ક્યાંક આવી જાય ને તો સમજી જાજો કે વલ્લભ કહે છે મારે તને બધાથી આગળ લઈ જાવી છે ને, એટલે થોડુંક અઘરું આપ્યું છે મારા વાલા. અને વલ્લભ કેવો છે, એ જમાનામાં 50 વર્ષ પહેલાં ટ્યુશન ક્લાસ નહીં, ટ્યુશન નહીં, ન આવડે તો તમે ઘરે જાઓ. બધારે ઘરેલું જ સંબંધ, ટીચરો શીખવાડે. હવે એમાં નવા એક ક્લાસ ખોલ્યા, નામ ન દેવાય. એટલે હું પહેલેથી થોડીક આવી ગઈ, મને બધું જાણવાની ઇંતેજારી બહુ. એટલે હું એ ક્લાસમાં પૂછવા ગઈ. એટલે મારા કાકાને બાને ઓળખે. ઇન્દુ બેસ. હું આગળ બેઠી. એટલે ભણાવતા હતા તો મેં જવાબ આપ્યા બધાય. એટલે મને કે તાર ટ્યુશનની જરૂર નહીં, તારે તો સ્કૂલ જ એટલી સરસ છે અને ટીચરો. મેં તો સારું. હું તો પૂછવા જ ગઈ હતી. હવે એ રાજ સાહેબને ખબર પડે મારા ઘરે હાડા છે આવ્યા, કાકા ચા પીવા આવ્યા, ધુઆ પુઆ. ભાઈ આ છોકરીને હું કેવી રીતે ભણાવું છું? અને એ ટ્યુશનમાં ગઈ, એ ટ્યુશન ક્લાસમાં પૂછવા ગઈ. એ મારી જિંદગીમાં ધૂળ પડી, એ મારી શિક્ષક ઓલામાં ધૂળ પડી, આંખમાં પાણી આવી. મારા કાકાને મેં કીધું સાહેબ મારી નથી સાંભળવી તારી વાત. તું ટ્યુશન ક્લાસમાં ગઈ હતી એમ? તું ટોપર થઈને? મેં સર હું જોવા ગઈ હતી, હું તમને મૂકીને મારી સ્કૂલના ટીચરોને મૂકીને ક્યાંય ન જાઉં. મારે આ વાત લૌકિક રીતે એટલે કરી હલો એ મારો વલ્લભ કહે છે તો બીજે રખડવા જશે એમ? તને મારા પર વિશ્વાસ નથી? તું જોવાય શું કામ ગઈ? તું ટોપર છો. પુષ્ટિ માર્ગમાં મેં તને તારા વિવાહ ઠાકોરજી સાથે કર્યા છે અને તોય તું બીજે જશે એમ? એ મારા વલ્લભને ખોટું લાગે છે. તો મારા વાલા વલ્લભને છોડીને ક્યાંય ન જાય. વ્રજ તજ અનત ન જાઓ, વલ્લભ થકી પડે સર્વસેલું. આસરો એક શ્રી વલ્લભાધીશ દ્રઢ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ન ચરણ
એ મારા વાલા, આવા ટીચર લૌકિક મળ્યા તોય આપણા ઉપર ઈ ગુમાન કરતા હોય ગૌરવ. તો આપણને વલ્લભ મળ્યા છે, વલ્લભ કુળ મળ્યું છે, ઠાકોરજી મળ્યા છે, વ્રજ મળ્યું છે, યમુનાજી મળ્યા છે, એ ગિરિરાજ બાવા મળ્યા છે. શું કામ બીજે જોવા જઈએ છે? મારે લૌકિક એટલે કેવું પડ્યું કે આપણે લૌકિક છીએ તો આપણને લૌકિક વાતો સમજાય. તો મારા વાલા, આપણે ક્યાંય ટ્યુશનિયામાં નથી જવું હો. આપણને તકલીફ હશે તો આપણા ટીચરો શીખવાડશે, આપણને તકલીફ હશે તો આપણા ગુરુદેવ આપણા પ્રશ્નોનું સમાધાન કરશે. તો ગુરુદેવને છોડીને સિર પર ધરું રે હું તો, સિર પર ધરું મારા ગુરુની ચરણ રજ. સિર પર બોલાતોય નથી ને ગવાતોય નથી, પણ